5 વર્ષ છે કોઈ દી પાણી છોડ્યું પૂછી ગયો. આ પાઇપલાઇન નાખ્યા તો પાણી છોડ્યું કોઈ દી સરકારને પૂછી ગયો એટલું. આ પેલા કિરીટભાઈ પેરિસ જેવા રસ્તાની ને જે બધી વાતો કરે કે એક રોડ તો હોવો જોઈએ ને, પેરિસ જેવો રોડ, કે ભાઈ આ રોડ આપણો પેરિસ જેવો, આપણે તો કહીએ કે ગુજરાતમાં એ પેરિસ છે, તો આ ફેંકવાની વાત જ ક્યાં આવી? એટલે ઉમેદવારમાં તમને કોઈ લાયક નથી લાગતા કે સરકાર પ્રત્યે લાગે કોક દી આનો વિચાર કર્યો હોય તો કોક લાયક લાગે. આ 15 વર્ષમાં કોઈ દી આ કેટલા ફરી ગયા, કોઈને વિચાર જ ન આવ્યો. અત્યારે શું લાગે છે માહોલ કઈ તરફ? આપણે જે ઇટાલિયાભાઈ નું છે, હાવ 100% અટાણે ઇટાલિયાભાઈ, એનું કારણ છે આ બધા અમે અપેક્ષા રાખી છે ઇટાલિયાભાઈ ની અપેક્ષા. હવે એ આ ભૂપતભાઈ ની ગોળે કરે તો પછી અમારા નસીબ. દેખાય છે ગામડામાં કે ક્યાંય દેખાતી જ નથી? કોંગ્રેસ નું નામ જ નથી. નમસ્કાર, હું ભૂમિત જાની, આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. મારી પાછળ ગિરનાર છે અને અમે લોકો વિસાવદર ચૂંટણી કવરેજ માટે જઈ રહ્યા છીએ. રાફડિયાથી ભેસાણને જોડતો આ રસ્તો છે અને રસ્તાની હાલત પહેલા તમને બતાડવી છે. તમે જુઓ કે કેવો ધૂળિયો રસ્તો છે. હમણાં એક રાહદારી મળ્યા, તેમને એવું કહ્યું કે આ 5 વર્ષની ગેરંટી વાળો રસ્તો છે, પણ તમે જુઓ કે આ મેટલ નાખી દીધી છે, એમને કાંકરીઓ નીકળી ગઈ છે. આ 6 થી 7 કિલોમીટરનો રસ્તો છે, એ આ જ પ્રકારનો રસ્તો છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. રાહદારીઓ આવી રહ્યા છે, તેમને એક પૂછવાનો પ્રયત્ન કરીએ કે આ કેટલા સમયથી આવો રસ્તો છે. આ રસ્તો કેટલા સમયથી આ જ હાલતમાં છે? 3-4 વર્ષથી. અને બહેનો ત્યારે વ્યવસ્થિત હતો કે બહેના પછી તરત જ આવી હાલત છે? 3 મહિના 3 થી 4. મારે વાળા રસ્તો નથી, પણ આ ભાઈ ના છે. તમને પૂછું, મને ખાલી એક વિસાવદરના વતની, આ તમારા ચૂંટણીમાં શું લાગે છે? ગોપાલભાઈ ઇટાલિયા. ગોપાલભાઈ, કેમ એવું લાગે છે? માહોલ જોતા ને ઈ જ આવશે. મુદ્દાઓ કઈ ખરા જેને જોઈને કહી શકાય કે ગોપાલભાઈ તરફી માહોલ છે એવું? બધા મુદ્દા ઉપાડ્યા ને એને બધા, ક્યાં કોઈ બોલ્યા જ નથી. કોઈ ભાજપ નહીં આવે? નહીં, ભાજપ નહીં આવે. જયેશ રાદડિયા જેટલી મહેનત કરે છે અને કહેવામાં આવી રહ્યું છે કિરીટ પટેલને જીતાડવા માટે, વિસ્તાર નહીં ને એમ ટૂંકમાં. એનું ભલે જયેશભાઈ સારા માણસ છે, પણ એનો વિસ્તાર નહીં. ઘણા ને જેતપુર, જેને રાજકોટ જિલ્લો ધોરાજી આવે. ખાલી ગોપાલ ઇટાલિયા એમના નામ પર, ચહેરા પર કે એમના કામ પર લોકો શું જોઈને એમને મતદાન કરશે? અપેક્ષા હજી તો કોઈ આવ્યા પહેલા તો ક્યાંય ખ્યાલ ન પડે કોઈ વસ્તુમાં. સમજી લ્યો, તમે આવ્યો ભલે મને પૂછો છો, પણ અમને જ નથી ખબર. એટલે એક વસ્તુ એવી તો થાય ને કે અપેક્ષા, આ બધા મુદ્દા ઉપાડતા અમને એવું લાગે છે કે આ છે માણસો. એટલે એ જોઈને આ વખતે લોકો વિચાર કરે છે કે એમને મતદાન કરીએ. કિરીટ પટેલ વિશે કઈ આપ જાણો છો? કારણ કે જુનાગઢ જિલ્લાના ઈ આપણે કઈ વિશે છે જ નહીં. સમજી? કોંગ્રેસ નું કઈ નહીં દેખાય છે ગામડામાં કે ક્યાંય દેખાતી જ નથી? કોંગ્રેસ નું નામ જ નથી. તો મૂળ આ રસ્તાની વાત છે. અને જે રીતે કહ્યું કે અત્યારે ગોપાલ ઇટાલિયા તરફી માહોલ છે. કાકા, આપ કઈ કહી રહ્યા હતા? તમે આ ગામના 6 મહિના રસ્તો સારો રહ્યો. 6 મહિના કેડે આ મટીરિયલ પાછું ખુલી ગયું બધું. આ જે રોડ ઉપર જે મટીરિયલ 6 મહિના કઈક વ્યવસ્થિત રહ્યો, આ પાછું થઈ ગયું. બીજી વાર પટ્ટી બની હતી, 3-4 ઇંચની બનાવી હતી આ લોકોએ. તો મટીરિયલ નબળું ને એટલે ખુલી ગયું બધું પાછું. આજ 2 વર્ષ ત્યાં ભોગવી છે પાછું, કેવા સમજ્યા? અને પેલા 3 વર્ષ ભોગવું હતું રોડ થયા પછી. આ પેલા કિરીટભાઈ પેરિસ જેવા રસ્તાની ને જે બધી વાતો કરે, એમાં હું હર કોઈ એકાબીજા હાવનો સ્વાર્થ હાવ કહેતા હોય. પેરિસી જેવા કે કોઈ પણ સ્વાર્થ, મારો રોટલો હોય ત્યાં હું કહેતો આ થાય ઓલું કરે, એ તો હર કોઈનો રોટલો છે. અને એ પ્રશ્ન તો એ પેરિસ જેવો તો બધામાં છે ને, આખા ગુજરાતમાં છે. ક્યાંય એક રોડ તો હોવો જોઈએ ને, પેરિસ જેવો રોડ, કે ભાઈ આ રોડ આપણો પેરિસ જેવો, આપણે તો કહીએ કે ગુજરાતમાં એ પેરિસ છે, તો આ ફેંકવાની વાત જ ક્યાં આવી? તો એમને એ 800 દિવસ માગે છે કે મને માત્ર 800 દિવસ આપો, હું કામ કરીને બતાવું. એને ક્ષેત્ર આપ્યું હતું, આ સહકારી મંડળી ચેરમેન માં બધી આપ્યું હતું. ત્યાં એનું અટાણે તો ભલે આપણે નથી અરસામાં જે છે એને તો તકલીફ છે જ ને અત્યારે હાલમાં, તો એ ખેડૂતોને તકલીફ જ છે. ભલે એની અંદર હોય કે ન હોય, આપણે તો જે એ નો કહીએ કે, પણ કાંઈક છે જૂનું કે નવું, કાંઈક છે એમાં. તો અત્યારે શું લાગે છે માહોલ કઈ તરફ? આપણે જે ઇટાલિયાભાઈ નું છે, હાવ 100% અટાણે ઇટાલિયાભાઈ, એનું કારણ છે આ બધા અમે અપેક્ષા રાખી છે ઇટાલિયાભાઈ ની અપેક્ષા. હવે એ આ ભૂપતભાઈ ની ગોળે કરે તો પછી અમારા નસીબ. મહિલાઓ પણ છે, એમની સાથે પણ વાત કરીએ. કાકા, આપ પણ આવો એક જ મિનિટ. શું કહેશો બેન, શું કહો છો? રસ્તો રફાળી રસ્તે આટો મારી જાવ પછી મત માંગો. એટલે અમે અહીંથી જ નીકળ્યા છીએ, એટલા માટે જ અમે પૂછીએ કે કાકાને પૂછું કે કેટલા ટાઈમથી આવી હાલત છે? આવી હાલત આ 15 વર્ષ અમે આ ભોગવી. આ થયો તેદો ના આની આ પોઝિશન છે. કોઈ દિવસ આ કઈ આ ગાડીઓ તો ઠીક નવી લેવું, પણ આ માણાની હાલત શું છે એ તો જોવો એકવાર સરકાર. તો તમે ચૂંટણીમાં આ વખતે શું વિચાર કર્યો છે? કોઈ મત જ નથી આપવો? નહીં.
કેમ એવું કેમ લાગે છે? કોઈ પર વિશ્વાસ નથી કે શું? વિશ્વાસ શું હોય? આ 15 દિવસમાં ફેરફાર થાય એની બદલે આ 15 વર્ષ આની આ પોઝિશન છે. એટલા માટે કોઈ ફેરફાર એટલે આ વખતે ગોપાલ ઇટાલિયા આ બધા લોકો એવું કે છે કદાચ ગોપાલ ઇટાલિયા તરફી માહોલ એવું કઈ લાગે છે? એવા તો ઘણા ફરી ગયા પણ કોઈ દિવસ આમાં ફેરફાર આવ્યો જ નહીં. એટલે ઉમેદવારમાં તમને કોઈ લાયક નથી લાગતા કે સરકાર પ્રત્યે લાયક લાગે કોક દી આનો વિચાર કર્યો હોય તો કોક લાયક લાગે ને. આ 15 વર્ષમાં કોઈ દી આ કેટલા ફરી ગયા કોઈને વિચાર જ ન આવ્યો કે આ રફાળિયાની હાલત શું છે. આ વાડી અમારે તો 5 કિલોમીટર બધાયથી વટીને જવાનું. છેલ્લું ખેતર અમારું છે 5 કિલોમીટર. તમે હાલી તો જોવો એકવાર. આ 3 ગાડી ફરી ગઈ 15 વર્ષમાં. જેટલી પેદાય નથી આવતી ને એટલી આ ગાડીઓ નાખી. એટલે એક મહિલા તરીકે તેમને જે વેદના છે 5 કિલોમીટર 6 કિલોમીટરનો આ રસ્તો દરરોજ એમને જવું પડે છે અને તમે જુઓ ઈ બાઇક એ યુઝ કરી રહ્યા છે અને તેમને ખેડૂતની શું પરિસ્થિતિ છે એ પણ તેમણે વાત કરી કે જેટલું કમાતા નથી એટલા તો આ ખર્ચા થઈ જાય છે. શું કહેતા હતા આપ કાકા કઈક ઉભા રહી ગયા અમને જોઈને? આ કાકા અમારી સાથે તમે જુઓ એ સ્કૂટર લઈને ખડ લઈને જતા હતા અને અમારી સાથે અમને જોયા એટલે ઉભા રહી ગયા. શું નામ છે તમારું? સૌજીભાઈ. શું કહેશો સૌજીભાઈ? શું લાગે છે તમે અમને જોઈને ઉભા રહ્યા એટલે કઈક કેવું તું તમારે? ઇટાલિયા સાહેબ જ આવવાનો છે પાક્કું પાક્કો. કિરીટભાઈ જીતાવ્યા હતા ભૂપતભાઈ ને તો ભૂપતભાઈ કર્યું તો નહીં. રોડ રસ્તા પાણીનું સોલ્વ ન કરવું જોઈએ પાણીનો. એટલે ખેડૂતો પાણી પીએ પાયે. સરકાર તો કહે છે કે અમે 24 કલાક વીજળીની લાઈટ આપી છે. વીજળીની લાઈટ આપે છે. પાણી વાળું છોડ્યું કેનાલ નું 5 વર્ષ છે કોઈ દી પાણી છોડ્યું પૂછી ગયો. આ પાઇપલાઇન નાખ્યા તો પાણી છોડ્યું કોઈ દી સરકારને પૂછી ગયો એટલું. હે અહીંયા છે એનો વાલ કોઈ દી ખોલ્યું? આ જામનગર ભાવનગર બધે પાણી અત્યારે ખૂબ ખૂબ ખોબે મોઢે વપરાય છે. કોઈ છોડ્યું ખરો? ભેસાણ તાલુકો વિસાદર તાલુકો આમાં નથી નદી નારા કાંઈ હાવ ઓલું છે. અમારે ખેડૂતની શું પરિસ્થિતિ છે? એ પરિસ્થિતિ જ થાય પાણી ન હોય એટલે. પાણી જેને અમારે સરકાર ગમે આવે તો અમે હાલે. અમારે કઈ જરૂર નથી સરકારની. તમને એવું લાગે છે ગોપાલભાઈ આવશે તો વિધાનસભામાં અવાજ ઉઠાવશે? ગોપાલભાઈ ઇટાલિયા જ આવે. ઘણા લોકો એવું કે ગોપાલ ઇટાલિયા ક્યાં અહીંના વતની છે ને બીજા છે ને આવું બધું કે આઈ ના હતા. કેશોપા આઈ ના હતા. છૂટાણા થઈ એકવાર. કેશોપા અહીંયા નહોતા ને ક્યાં ના હતા. એટલે તમારે ચહેરો જોઈને મતદાન કરવું છે એવું તમે વિચાર કર્યો છે કે વ્યક્તિ જોઈને કે પક્ષ જોઈને? વ્યક્તિ જોઈને જ કર્યો. આખું જગત એની બાજુ છે. મારે એ બાજુ રહેવું પડે ને. આખું જગત એની બાજુ. જયેશ રાદડિયા કિરીટ પટેલને જીતાડવા માટે પ્રયત્ન કરે છે. તમને લાગે છે કે સહકારી ક્ષેત્રે જે રીતે કામ કર્યા છે કૌભાંડ કરેલા કિરીટભાઈ? રાદડિયા ને બધે કૌભાંડ કરેલા છે. કૌભાંડ એને બોલતા હોય ને. એમાં સહકારી ક્ષેત્રમાં એવું કે એમના ધિરાણના નામે ઘણું બધું કૌભાંડ થયા છે. એ વાત સાચી છે? એમ સાચી છે. તમારા કોઈ સગા સંબંધી સાથે કે ખેડૂત સાથે આવું થયું તમને ખબર છે? વાંદરવટ સોડવડી ને બધું આવી ગયું છે. તો એ બધી જગ્યાએ પરિવર્તન નિશ્ચિત છે એમ ને? બીજી શું અપેક્ષા રાખો? ચલો હવે અત્યારે આ ચૂંટણી સિવાય નહીં કોઈ ને ખેતીવાડીમાં પાણી આપી દે ને તાણે તો ભૂંડું છોડે ને ગમે કોકે છોડ્યું જ ને તો 5 જણા એમ થાય સરકાર છોડ્યું કે ન છોડે. તમે કેટલીક વાર રજૂઆત કરી? રજૂઆત તો કોણ અમારું કોઈ સાંભળે? ક્યારે પણ કરી કોઈ વખત? એમ કોઈ કરવા વાળું નથી કે ભ્યાણમાં સરપંચ નથી રાજકારણી વાળો સભ્યો. એટલે ચોક્કસથી કાકાનું કહેવું એટલું જ છે કે આ વખતે ગોપાલ ઇટાલિયા, બીજું કંઈ જ નહીં. આ પ્રકારની વાત અત્યારે સામે આવી છે. ગ્રામ્ય વિસ્તાર છે, રફાળિયાથી ભેસાણને જોડતો આ રસ્તો છે અને એટલા માટે જ અમે ઊભા રહ્યા. કઈ પ્રકારની પરિસ્થિતિ છે જાણવાનો પ્રયત્ન કર્યો. મહિલા પણ છે, ડ્રાઈવ કરે છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ. પણ આપ અમારી સાથે જોડાયેલા રહેશો. સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર.